પ્રભુની ધીર ગંભીર દેશનાની શરૂઆત થઈ રહી છે. ગઈકાલનો દિવસ તો આખો ભૂમિકાનો દિવસ, 48 કલાકની દેશના તો હવે શરૂ થાય છે. હું રોજના 12 કલાક બોલું તો 4 દિવસમાં કેટલા થાય? 12 ચોક, આજથી 4 દિવસ છે ને, 12, 13, 14 અને અમાસ. ચિંતા નહીં કરો, એ તો અડધેથી ઉભા થઈ જશે. પ્રભુની દેશનાની તાકાત શું છે? 34 અતિશયથી તો પરમાત્મા યુક્ત છે, પણ પ્રભુની દેશનાને કેટલા અતિશય છે? 35. અભિધાન ચિંતામણી નામ માલામાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી આ 35 અતિશયો બતાવ્યા છે. યોજન ગામિની હોય છે, સર્વ ભાષાનું સારિણી હોય છે, એક સાથે જેટલા સંશય થયા હોય એક ઝટકે તમામના સંશયને દૂર કરનારી હોય છે. લોક પ્રકાશમાં વિનય વિજયજી મહારાજ કહે છે પ્રભુની એ દેશના કેવી અદભુત હોય કે તમે જો 6 મહિના સાંભળો તમને ભૂખ ન લાગે, તરસ ન લાગે, ઠંડી ન લાગે, ગરમી ન લાગે, થાક ન લાગે, ઊંઘ ન લાગે. ભગવાન તો એક જ પ્રહર બોલે છે. માનો કે 6 મહિના સુધી પ્રભુ બોલે તો આપણે 6 મહિનાના ઉપવાસ થઈ જાય છતાં આપણને ભૂખ ન લાગે. બોલો છો ને, ભૂખ તરસ ન. પ્રભુની વાણી કેટલી મીઠી છે. સાકર શેતી તરુણા લેતી મુખે પશુ, અમૃત મીઠું સ્વર્ગે દીઠું સુરવધુ. કોની સાથે? પ્રભુની દેશનાની ઉપમા, પ્રભુની વાણીની મીઠાશની ઉપમા આપવા માટે દુનિયામાં કોઈ તત્વ નથી. સાકર, શેરડી, અરે અમૃતની સાથે પણ પ્રભુની દેશનાને સરખાવી ના શકાય એવી અદભુત આ પ્રભુની દેશના છે. કયા રાગમાં પ્રભુ બોલે છે? માલકોસ. કઈ ભાષામાં બોલે છે? અર્ધમાગધી. માલકોસ રાગ અને અર્ધમાગધી ભાષાની અંદર પ્રભુની દેશના ચાલે છે. પ્રભુ બોલે અર્ધમાગધીમાં બોલે છે, પણ કચ્છી કચ્છીમાં સમજે, ગુજરાતી ગુજરાતીમાં સમજે, મારવાડી મારવાડીમાં સમજે, હિન્દી હિન્દીમાં સમજે, બંગાળી, ઉડિયા, નેપાલી, અરે ચાઇનીઝ, સ્વીડિશ, જર્મનીઝ, જાપાનીઝ, જે ભાષાવાળો બેઠો હોય એ ભાષામાં પ્રભુની ભાષા સૌને સમજે. આજકાલ એવી એક શોધ થઈ છે. તમે ઓડિટોરિયમમાં બેઠા હો તમારી સીટ ઉપર, તમારે પહેલેથી કહી દેવાનું કે મારે ચાઇનીઝમાં સાંભળવું છે. નરેન્દ્ર મોદી ઊભા થયા હોય બોલવા માટે, એ બોલશે હિન્દીમાં. એ ચાઇનામાં જશે તો પછી વાંગ ચુવાંગ જીંગ પિંગ એવું બધું કરશે. એ તો એને ન જ ફાવે, એ તો હિન્દીમાં જ બોલશે. પણ બેસનારા ચાઇનીઝ હશે, એ કહે છે મારે ચાઇનામાં સાંભળવું છે. તો એવી એક મશીનની ગોઠવણ હોય છે કે ગેલેરીમાં એક ચાઇનીઝ માણસ બેઠો હોય, એની પાસે નરેન્દ્ર મોદીનું આખું લેક્ચર હોય. આ બાજુ મોદી હિન્દીમાં બોલે, એ બોલનારને હિન્દી ભાષા આવડતી હોય એટલે એ બોલતો જાય. એટ એ ટાઈમ એક ચાઇનીઝમાં બોલતો જાય. એનું મશીન, ઇયર ફોન અહીંયા તમારા કાનની અંદર હોય અને તમને મોદીનું પ્રવચન કઈ ભાષામાં સંભળાય? ચાઇના. જાપાનનો માણસ જાપાનીઝમાં સમજે, જર્મનીનો માણસ જર્મનીઝમાં સમજે. જે ભાષા તમારે સાંભળવી હોય એ ભાષાની વ્યક્તિ ત્યાં બેસાડવી પડે. હજી સુધી આ દુનિયામાં એવું સોફ્ટવેર કમ્પ્યુટરમાં નથી શોધાયું કે જે સોફ્ટવેરમાં એક જ પ્રવચનની સીડી મૂકો અને દુનિયાની તમામ ભાષામાં એનું ટ્રાન્સલેશન થઈ જાય. તમે કદાચ શોધશો 2500 વર્ષ લાગશે. મારા પરમાત્મા 2500 વર્ષ પહેલા એવી ભાષામાં બોલતા હતા, આખા જગતના તમામ જીવોને પોતપોતાની ભાષામાં સમજાય. આ પ્રભુની વિશેષતા છે. ડિટ્ટો એ જ રીતના પ્રભુ જ્યારે દેશના આપે ત્યારે માલકોસ રાગમાં દેશના આપે છે. એની સાથે સાથે બીજા અનેક રાગો એમાં ભળતા હોય છે. જાત જાતના ગીત અને સંગીત, વાજિંત્રો ના નાદ, દિવ્ય ધ્વનિ, વેણુ, વીણા, મોરલી, આવા બધા સુંદર વાદ્યોના અવાજ સાથે પ્રભુની દેશના વહેતી હોય છે. આવી અદભુત દેશના ચાલતી હોય ત્યારે કોઈને ભૂખ લાગે ખરી?